નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ ગુજરાતના શહેરોમાં રાજકીય ફેરફારો જોવાનું શરૂ થઈ ગયું છે, જેમાં પણ હવે ફરી એકવાર પક્ષ પલટાની મોસમ ખીલવાની જાણે કે શરૂઆત થઈ ગઈ છે। પરંતુ આ મોસમની શરૂઆત ભાજપ માટે તો ભારે સાબિત થઈ રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે। જૂનાગઢમાં હવે ભાજપના જાણે કે વળતા પાણી જોવા મળે તેવી શક્યતા છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે ભાજપના 100 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। અને એટલું જ નહીં, ભાજપનો આ મોટો ખેલ પાડવાની પાછળ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો હાથ હોવાની ચર્ચા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં ગઈકાલે એક સાથે 100 જેટલા લોકોએ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં એક સાથે 100 જેટલા લોકોએ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા। ભાજપ સિટી સેલના પ્રમુખ લખમણભાઈ ચાવડા સહિત રબારી અને કોળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાઈ ગયા છે। આ લોકોએ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ લોકોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમને કોંગ્રેસમાં આવકાર્યા હતા। અને આમ વિમલ ચુડાસમાએ જૂનાગઢમાં ભાજપનો ખેલ પાડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ચૂંટણી ટાણે જ ભાજપમાં ભંગાણ સર્જાતા જૂનાગઢનું રાજકારણ ફરી એકવાર ગરમાઈ ગયું છે। મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે, અને આવામાં આગામી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ આ મોટું રાજકીય પરિવર્તન એ જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહ્યું છે, અને આના કારણે ભાજપની ચિંતા પણ વધી ગઈ છે। ત્યાં જ બીજી તરફ ભાજપમાં ગાબડું પડતા કોંગ્રેસ પક્ષમાં ખુશી જોવા મળી રહી છે, અને ભાજપ ફરી એકવાર ચોરવાડ નગરપાલિકા ગુમાવી તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે હવે નગરપાલિકાની ચૂંટણીમાં આ પક્ષ પલટાનું શું અસર જોવા મળશે તે જોવાનું રહેશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।